જરા ધ્યાનથી જુઓ, આને કહેવાય સેવા માટેની તૈયારી. આ દ્રશ્યો છે પંચમહાલના ગોધરાના, જ્યાં ભાજપના ઉમેદવારો નગરપાલિકાનું ફોર્મ ભરવા નીકળ્યા છે. પણ જરા ગાડીઓનો કાફલો તો જુઓ. 1 2 3, અરે ગણતા થાકી જશો, પણ આ મોંઘી દાટ લક્ઝરી કારોની લાઈન પૂરી નહીં થાય. લોકો પૂછે છે કે ભૈયા ફોર્મ ભરવા જાઓ છો કે કોઈ ફિલ્મનું શૂટિંગ કરવા? એક બાજુ સરકાર કહે છે ઈંધણ બચાવો, અને બીજી બાજુ નેતાજીઓના કાફલા ધુમ્માડા કાઢતા નીકળ્યા છે. શક્તિ પ્રદર્શનના નામે આવો શાહી ઠાઠ જોઈને ગોધરાની જનતા પણ ચકરાવે ચડી છે. કોઈની મદદ કરવાની હોય ત્યારે કદાચ એક ગાડી પણ ન મળે, પણ જ્યારે વોટ લેવા માટેની આ પહેલી સીડી એટલે કે ફોર્મ ભરવાનું હોય, ત્યારે રોયલ અંદાજમાં એન્ટ્રી મારવી તો પડે ને. હવે જોવાનું એ રહે છે કે જીત્યા પછી જનતાની ગલીઓમાં ગટર કે રોડના કામ માટે કે કોઈને સારવાર માટે ખસેડવા આ મોંઘી દાટ ગાડીઓ આવી જ સ્પીડમાં દોડશે, કે પછી આ કાફલો ફક્ત ફોર્મ ભરવા પૂરતો જ હતો? તમને શું લાગે છે? નેતાઓનો આવો ઠાઠ આવવો જોઈએ કે પછી સાદગીથી સેવા થવી જોઈએ? કોમેન્ટમાં જણાવો.